અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બીએ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, હાસોટના મામલતદાર આરડી વસાવા, અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવા આવતા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું। ચૂંટણી વિભાગ દ્વારા 2 મતકુટીર બનાવવામાં આવી હતી, જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો હતો। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના રોજ યોજાનાર છે, જેનું મતદાન તારીખ 7/5/2024ના રોજ થનાર છે, જેમાં ગુજરાતમાં આ 22 ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં સમાવેશ 154 અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે। એ મતદાનના ભાગરૂપે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં કુલ 621 મતદાન સ્ટાફ હતા। એ પૈકી 301 પોસ્ટલ બેલેટ અને બાકીનાનું ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે અને 301 જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે। સાંજ સુધીમાં આ 301નું તમામનું મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ જશે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।